નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર કિરણ વ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો હાલ આપણે આવી પછી પાવાગઢ અને પાવાગઢની અંદર ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ જોવાની હોય છે, પણ ઘણા લોકોને ખબર હોતી નથી કે આ જગ્યાઓ ક્યાં અને કઈ જગ્યાએ આવેલી હોય છે. તો મિત્રો તેમાંથી એક જગ્યા છે હેલિકલ વાવ, જે ખૂબ જ સુંદર અને સરસ એવી જગ્યા છે મિત્રો, જે પ્રાચીન જગ્યા છે મિત્રો. એવું કહેવામાં આવે છે કે આ વાવ એટલે કે આ કૂવો 16મી સદીની અંદર બનાવવામાં આવ્યો હતો પાણીના ઉપયોગ માટે. તો ચાલો મિત્રો આજે આપણે જોવા જઈએ આ હેલિકલ વાવ જોવા માટે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો બતાવું હું તમને હેલિકલ વાવ. તો મિત્રો આપણે આવ્યા છે હેલિકલ વાવ જોવા માટે, જે તમે અહીંયાથી મિત્રો જોઈ શકો છો. આજુબાજુ તમામ જગ્યાએ બોર્ડર કરેલી છે. હેરિટેજ સાઇટની અંદર આ વાવનો ઉમેરો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે તે હેરિટેજ સંરક્ષણની નિગરાનીમાં આવે છે. જે તમે અહીંયાથી આજુબાજુનો નજારો જોશો, એકદમ કુદરતી સૌંદર્ય જેવું તમને અહીંયા લાગશે મિત્રો. આ વાવ 15મી સદીની અંદર ઈંટોથી બનાવવામાં આવેલી હતી. આ વાવ એવું કહેવામાં આવે છે કે 50 ફૂટ જેટલી ઊંડી છે, એટલે કે આ કૂવો જ છે, પરંતુ સર્પ આકાર જેવો અહીંયા પગથિયા અંદર બનેલા છે, જેના કારણે આને વાવ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. હું તમને નજીક જઈને હું બતાવીશ કે આ કઈ રીતના બનેલી છે તે. મિત્રો અગાઉ હું આવ્યો હતો જે વખતે ખૂબ જ પાણી હતું, પરંતુ અત્યારે ઉનાળાની ઋતુ છે હોવાથી આમાં પાણી થોડું ઓછું થઈ ગયું મિત્રો. તમે જોઈ શકો છો કે અહીંયા સર્પ આકાર જેવી સીડી બનેલી છે, જેના કારણે આને વાવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હાલ આપણે હેલિકલ વાવ તરીકે ઓળખીએ છીએ. એક પીવાના પાણીના સ્ત્રોત માટે આ કૂવાનો ઉપયોગ કરવામાં આવતો હતો જે તે સમયની અંદર, અને હાલ આ જગ્યા પ્રાચીન અને ઐતિહાસિક આ જગ્યા બની ગઈ છે, જે તમે અહીંયાથી મિત્રો નિહાળી શકો મિત્રો. ખૂબ જ સુંદર અને સરસ એવું પૌરાણિક અને ઐતિહાસિક આ જગ્યા છે. પહેલાંની એન્જિનિયરિંગ અહીંયા આપણને જોવા મળી રહેતી હોય છે. જે મિત્રો જો પાણીની જરૂર પડે તેમ અહીંયાથી સીડી થઈને આપણે નીચે જઈને પાણી લઈ શકીએ તેવી એક સરળ આ કૂવાનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને બીજું મિત્રો કે આ આજુબાજુ જે પ્રાચીન કૂવો છે એમાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવેલો છે, જે ખૂબ જ સુંદર જગ્યા છે. પાવાગઢ જતાં પહેલાં આ વાવ આપણને જોવા મળી રહે છે. તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ વાવ કેવી લાગી, આ કૂવો કેવો લાગ્યો, કે જેને હેલિકલ વાવ તરીકે ઓળખવામાં આવે છે.